તો જે રીતે પેટ્રોલ અને ડીઝલમાં ભાવ વધારો થયો છે તેને લઈને આણંદ જિલ્લાના જે લોકો છે તેમનામાં પણ રોષ જોવા મળી રહ્યો છે। ઈંધણના ભાવમાં વધારા સાથે પેટ્રોલમાં ₹2.71 વધારો થયો, ડીઝલમાં ₹2.60 જેટલો વધારો થયો છે અને આ ₹100 પેટ્રોલના ભાવ પહોંચી ગયા છે। ગેસનો ભાવ પણ ₹85 જેટલો વધી ગયો છે। ચાલુ મહિનામાં જ આ ચોથી વખત ભાવ વધતા સામાન્ય જનતા ત્રાહિમામ પોકારી ઉઠ્યું છે અને આ ભાવ વધારાથી ફેરિયાઓ અને ખાનગી નોકરિયાતોનું બજેટ સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે। બીજી તરફ ખેડૂતો માટે પણ પડતા પર પાટું જેવી સ્થિતિ સર્જાઈ છે। માવઠાના માર વચ્ચે મોંઘા ખાતર, બિયારણ અને ટ્રેક્ટરના ભાડા વધતા હવે ખેતી કરવી પણ અસહ્ય બની ગઈ હોય તેવું ખેડૂતોનું કહેવું છે। જીવન નિર્વાહ પણ મુશ્કેલ બન્યો છે તેવું તેઓ કહી રહ્યા છે। જે પેટ્રોલના ભાવ વધતા જાય છે દિવસે દિવસે થોડા કરીને તેની લીધે અત્યારે અમારે જીવન જરૂરી વસ્તુ છે, દૂધ, શાક છે, એમાં પણ ભાવ વધતા જાય છે। જ્યારે અત્યારે જીવન ચલાવવું બહુ મુશ્કેલ થઈ ગયું। છોકરાની ફી છે, ઘરનું દૂધ શાક લાવવું હોય છે એ તકલીફ થઈ ગઈ। જ્યારે અમારે અત્યારે માલ લાવીએ છીએ એનો પણ અત્યારે તકલીફ થઈ જાય છે। કોઈ વાર પેટ્રોલ મળતું નથી, એના માટે બી અમારે કોઈ માલ લાવ્યો હોય છે પણ અમારે ઘરે બેસી રહેવું પડે છે। પહેલા 10-12 ગામ ફરતા હતા, અત્યારે 7-8 ગામ ફરવા પડે છે કેમ કે પેટ્રોલ અમુક વાર મળતું નથી। એને લીધે અમારે બધી ઘણી તકલીફો। વખત ભાવ વધારો થયો, એકદમ ભાવ વધી જાય તો ઘટાડી દો તો અમારે કઈ મુશ્કેલીનો નિવારણ થાય। બાકી અમારી મુશ્કેલી અમારે તો પડવાની। હવે અમારે અત્યારે ખેતી કરવી હોય, ગમે પશુપાલનનો ધંધો કરવો હોય તો કશું થાય એવું નહીં થાય। એટલે હવે તમારે નમ્ર વિનંતી કરીએ છીએ કે એનો ભાવ વધારી દો તો ઘટાડી દો તો અમારી મુશ્કેલીમાં નિવારણ લાવો। એકવાર મોંઘવારીનો માર પેટ્રોલ અને ડીઝલમાં 2.61 અને 2.71 નો વધારો પ્રથમ તો આપણે દ્રશ્યોમાં બતાવીશું। જે પેટ્રોલ પંપ ઉપર લાંબી કતારો લાગતી હતી તે પેટ્રોલ પંપ ઉપર હાલ સામાન્ય 2 થી 3 બાઇકો આવી રહી છે। જો વાત કરવામાં આવે તો સરકારે જે પેટ્રોલ અને ડીઝલમાં ભાવમાં ફરી વધારો કરતા ખેડૂત હોય, મધ્યમ વર્ગ હોય, સામાન્ય વ્યક્તિ હોય કે ગરીબ વ્યક્તિ હોય દરેકને ભાવ વધારો નડ્યો છે। મોંઘવારી દિવસે ને દિવસે વધી રહી છે, ટ્રાન્સપોર્ટેશન પણ દિવસે ને દિવસે વધી રહ્યું છે, શાકભાજીનો ભાવ વધ્યો છે, પેટ્રોલ, ડીઝલ, ગેસ સહિત અન્ય વસ્તુઓમાં ભાવ વધારો કરવામાં આવતા ક્યાંક ને ક્યાંક સરકાર ઉપર જે ખેડૂતો છે તે રોષે ભરાયા છે। નિખિલ ભટ્ટ, પ્રદેશ 24 ગુજરાતી, આણંદ।